અગાઉ જે 5 આરોપી હતા આ ગુનામાં, એના સિવાય અન્ય 2 આરોપી સીતારામ કેવડાજી પરમાર અને કવિતા વાઇફ ઓફ પ્રતાપ જાદવ, આ બંને આરોપીઓને અમારી ટીમ દ્વારા મુંબઈથી પકડી પાડવામાં આવેલ છે અને આ બંને આરોપીઓના નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરતા દિન 4ના અને દિન 5ના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે. આ બંને આરોપીઓની વિગતે પૂછપરછ કરતાં કવિતા નામની જે આરોપી છે એણે પોતે કબૂલેલ છે કે એણે 7 બાળકો સીતારામ પાસેથી અગાઉ મેળવેલ હતા અને એણે આગળ નૂરી નામની એક ઈસમ મારફતે નગાપ ઉર્ફે મુનરો, જે મૂળ કોલ્હાપુરનો છે, એને આપેલા છે. અને આ સિવાય કવિતા વિરુદ્ધ આ જ હ્યુમન ટ્રાફિકિંગનો આંધ્રપ્રદેશના વિજયવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો અગાઉ રજીસ્ટર થયેલો છે. આના સિવાય જે દેવીલાલ છે એણે પણ 6 બાળકો રૂપા નામની એક ઈસમ છે જેને આપેલા છે, જે હાલ અત્યારે બરોડા ખાતે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ખાસ કરીને સદર બાબતે જે આરોપીઓ હાલ અમારી કસ્ટડીમાં છે એમની પૂછપરછ ચાલુ છે અને એમની પૂછપરછ કરીને આગળ જ્યાં જ્યાં બાળકો એમણે વેચેલા છે એ દિશામાં તપાસ અત્યારે ચાલુમાં છે. મોટા ભાગે આ જે કોટડા છાવણી તાલુકો છે ત્યાં અને આપણા સાબરકાંઠાના પોશીના તાલુકા અને હડાદ તાલુકાના જે ટ્રાઇબલ એરિયા છે ત્યાંથી આ બાળકોને લેવામાં આવેલ છે. ખાસ કરીને બાળકોની વાત સામે આવી છે, એ 6 બાળકો કયા વિસ્તારના? આ જ બાબતે હાલ તપાસ ચાલુમાં છે અને જે તમામ બાળકોની વિગતો આપવામાં આવી રહી છે એ તમામ બાબતે તપાસ હાલ ચાલુમાં છે અને આ કસ્ટડી દરમિયાન આ તમામ બાબતો ઉપર તપાસ કરવામાં આવશે. બાળકોને ખરીદીને શા માટે કરતા હતા એ લોકો? એ જ બાબતે હાલ અમે નામદાર કોર્ટમાંથી રિમાન્ડ જે આરોપી કવિતા અને સીતારામ છે એના મેળવેલ છે અને એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે ને એ બાબતે આપને અવગત કરવામાં આવશે. અગાઉના જે આરોપીએ 12 બાળકોની કબૂલાત કરી હતી, એ બાળકો 12 જે હતા એ અલગ ને આ 6 અલગ, એવું એ રીતનું છે કે બંને થઈને 12 થાય? હાલ એ જ બાબતે ક્રોસ વેરિફિકેશન તપાસમાં ચાલી રહ્યું છે કે જે અગાઉ જે બાળકો જે પ્રાથમિક જે આરોપીઓ પકડાયા હતા એમણે જણાવેલ છે અને હાલ જે નવા આરોપી સીતારામ અને કવિતા પકડાયેલ છે એ સેમ બાળકો છે કે અલગ અલગ છે, એનું ક્રોસ વેરિફિકેશન હાલની તપાસમાં ચાલી રહ્યું છે. આ લોકો પાસેથી જેને ખરીદી કરી છે બાળકોની, એમાંથી કોઈ તપાસમાં સામે આવ્યું છે ખરું ને? એમની સામે કોઈ કાર્યવાહી? એ મેં આપને અગાઉ જણાવ્યું એમ નૂરી હારૂન શેખ અને નગાપ ઉર્ફે મુન્નો, મેરઠ કોલ્હાપુર, આ 2 નામ વધુ સામે આવેલા છે આ તપાસમાં અને એ બંનેને પકડવા માટે ટીમો રવાના કરી દેવામાં આવેલ છે. ઇકો ચાલક બિપિન ઠાકોર છે, એની સામે અગાઉ જે પ્રોહિબિશનના અને મારઝૂડના જે ગુના નોંધાયેલા છે, ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, અત્યારે કયા પ્રકારની તપાસ ચાલુ છે? એ બિપિન જે ઠાકોર છે એની પણ ધરપકડ કરવામાં આવેલ છે, એ પણ અમારી કસ્ટડીમાં છે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.